જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આમરા ગામની સીમની અંદર ગત રોજ 22 તારીખના રોજ એક ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવે, જેમાં અશોકભાઈ લાલવાણીએ પોતાના દીકરા ઉંમર વર્ષ 17નાને પગના અને હાથના ભાગે ફ્રેક્ચર કરી અને મૂળ માર મારેલાની ફરિયાદ આપેલ, જે અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે। ભોગ બનનાર અભયને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે। તે દરમિયાન સારવાર સટ્ટી મળતા તેને મારી નાખવા માટે ઈજાઓ કરેલી હોવાનું જણાઈ આવતા એને તે મુજબની કલમનો ઉમેરો કરવામાં આવે। ત્યારબાદ ગત તારીખ 28ના રોજ ભોગ બનનારનું મરણ ગયેલ હોય મર્ડરનો ગુનોની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે। આ કામે મારનાર વ્યક્તિ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ નરેન્દ્રસિંહ જાડેજા બંનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલ ચાલુ છે। Ahorita